જો તમે આવા જ બીજા વિડીયો જોવા માંગતા હો તો પ્લીઝ આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને હિટ કરો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હાલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં. મિત્રો, આજે આપણે બનાવશું પૌંઆના કટલેસ, જેને આપણે બહુ જ ઓછા તેલમાં બનાવી શકીએ છીએ. આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પૌંઆના કટલેસ બનાવવા માટે આપણે મિત્રો 1 કપ પૌંઆ જોઈશે, 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા જોઈશે, 1 મીડિયમ સાઇઝની બારીક કાપેલ ડુંગળી જોઈશે, 1 ચમચી લાલ મરચું લેશું, 1/4 ટેબલસ્પૂન બ્લેક પેપર લેશું અને થોડાક ઝીણા કાપેલ ધાણા લેશું, અડધો કાપેલ લીંબુ લેશું અને મીઠું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. સૌથી પહેલાં આપણે 1 કપ પૌંઆને 2 થી 3 વાર પાણીથી ધોશું ને ત્યારબાદ પાણીને કાઢી નાખીશું. તમે જોઈ શકો છો આપણે પૌંઆમાંથી પાણી કાઢી લીધું છે. હવે આપણે 10 મિનિટ રાખી દેશું, જેથી પૌંઆ બરોબર ફૂલી જાય. તમે જોઈ શકો છો પૌંઆ સરસ ફૂલી ગયા છે. હવે આપણે પૌંઆને આ રીતે મિક્સ કરવાના છે. હવે આપણે આમાં નાખીશું બાફેલ બટેકા, અડધી ચમચી જેટલું લાલ મરચું, સાથે અડધી ચમચી જેટલું મીઠું અને થોડાક બારીક કાપેલ ધાણા. સાથે જ એડ કરીશું બારીક કાપેલ ડુંગળી, वन-4 ટેબલસ્પૂન જેટલું બ્લેક પેપર અને અડધો કાપેલ લીંબુ નાખીશું. લીંબુથી આમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે બંને હાથમાં થોડુંક તેલ લગાવી લેશું, જેથી તે હાથમાં ચોટે નહીં. હવે 1 ચમચી જેટલો મિશ્રણ લઈ આ રીતે ગોળ શેપ આપીશું. શેપ તમે તમારી રીતે પણ આપી શકો છો. હવે આ જ રીતે આપણે બધા જ કટલેસ તૈયાર કરી લેશું. આપણા બધા જ કટલેસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને શેકી લેશું, જેના માટે આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે આમાં કટલેસ નાખીશું ને આને આગળ પાછળ બરાબર શેકી લેશું.
તમે જોઈ શકો છો બરાબર શેકાઈ ગયા છે. હવે આપણે બધા જ કટલાસને આ રીતે શેકી લેશું. આ નાસ્તો એકદમ હેલ્ધી હોય છે. મિત્રો, આજની રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો. જો તમે આવા જ રેસીપીના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે.